નમસ્કાર. આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. આવનારી વનરક્ષકની પરીક્ષા માટે 2023માં લેવાયેલી અન્ય પરીક્ષાઓમાંથી અગત્યના પ્રશ્નો આ વિડીયોમાં લીધેલા છે, જે આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી બની રહે. આ ચેનલ લાઇક અને સબસ્ક્રાઇબ કરશો, જેથી દરેક વિડીયો તમારા સુધી પહોંચી શકે. પહેલો પ્રશ્ન છે, મંગળ ગ્રહ કઈ ધાતુની વિપુલતાવાળી જમીન ધરાવે છે? તો મંગળ ગ્રહ લોખંડ ધાતુની વિપુલતાવાળી જમીન ધરાવે છે. બીજો પ્રશ્ન છે, નીતિલા પાસ ભારતમાં ક્યાં આવેલો છે? તો નીતિલા પાસ એ ભારતમાં ઉત્તરાખંડ રાજ્યમાં આવેલું છે. ત્રીજો પ્રશ્ન છે, યમુના એક્સપ્રેસ વે ઉત્તર પ્રદેશના કયા બે શહેરોને જોડે છે? તો યમુના એક્સપ્રેસ વે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાથી આગ્રા સુધીના બે શહેરોને જોડે છે. પ્રખ્યાત સાંસ્કૃતિક વન ગુરુ ગોવિંદ સ્મૃતિ વન ગુજરાતમાં કયા સ્થળે આવેલું છે? તો ગુરુ ગોવિંદ સ્મૃતિ વન ગુજરાતમાં મહીસાગર જિલ્લાના માનગઢમાં આવેલું છે. વેળાવદર અભયારણ્ય કયા પ્રાણી માટે જાણીતું છે? તો વેળાવદર અભયારણ્ય એ કાળિયાર માટે જાણીતું છે. ભારતમાં કર્કવૃત ક્યાંથી પસાર થાય છે? તો ભારતમાં કર્કવૃત મધ્યમાંથી પસાર થાય છે અને ગુજરાતમાં ઉત્તર ગુજરાતમાંથી પસાર થાય છે. સાતમો પ્રશ્ન છે, કોણ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 પ્રમાણે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ હોય છે? તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 પ્રમાણે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધ્યક્ષ પ્રધાનમંત્રીશ્રી હોય છે. ભારતની મુખ્ય બહુહેતુક યોજનાઓ પૈકી ભાખરા નાંગલ બહુહેતુક યોજના કઈ નદી ઉપર આવેલ છે? તો ભાખરા નાંગલ બહુહેતુક યોજના એ સતલજ નદી ઉપર આવેલી છે. ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ ભારત કેટલામા નંબરે છે? તો ભૌગોલિક વિસ્તારની દ્રષ્ટિએ ભારત 7મા નંબરે છે. ભારતનું સૌથી દક્ષિણનું બિંદુ ઇન્દિરા પોઈન્ટ છે, ગ્રેટ નિકોબારની દક્ષિણે આવેલું છે. તેને કયા નામે ઓળખવામાં આવે છે? તો ઇન્દિરા પોઈન્ટને પિગ્મેલિયન પોઈન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. કઈ નદીને બિહારના શોક તરીકે ઓળખવામાં આવે છે? તો કોસી નદીને બિહારના શોક તરીકે ઓળખવામાં આવે છે. કુડપ્પા ખડક તંત્ર કયા રાજ્યમાં આવેલ છે? તો કુડપ્પા ખડક તંત્ર આંધ્રપ્રદેશમાં આવેલું છે. સાતપુડા શ્રેણીના કેટલા વિભાગો છે? તો સાતપુડા શ્રેણીના 3 વિભાગો છે. ઈસવીસન પૂર્વેની કઈ સદીમાં ઇરોસ્થેનીસે પૃથ્વીનો પરિઘ માપવાનો પ્રયત્ન કર્યો હતો? તો ઈસવીસન પૂર્વેની 2જી સદીમાં. ભારતના કુલ કેટલા રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે? તો ભારતના કુલ 8 રાજ્યોમાંથી કર્કવૃત પસાર થાય છે. ભારતમાં કયા પ્રકારના જંગલોનું પ્રમાણ સૌથી વધુ જોવા મળે છે? તો ભારતમાં ઉષ્ણકટિબંધીય ખરાઉ જંગલોનું પ્રમાણ સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. દેશની રાષ્ટ્રીય વન નીતિ મુજબ દેશની કુલ જમીન વિસ્તારના કેટલા ટકા વિસ્તારમાં જંગલો હોવા આવશ્યક છે? તો દેશની રાષ્ટ્રીય વન નીતિ મુજબ દેશની કુલ જમીન વિસ્તારના 33% વિસ્તારમાં જંગલો હોવા આવશ્યક છે.
કયો પ્રદેશ 5 નદીઓનો પ્રદેશ કહેવાય છે? પંજાબ. કચ્છ જિલ્લામાં આવેલ પાનધ્રો વિસ્તાર કઈ બાબત માટે જાણીતો છે? તો કચ્છ જિલ્લામાં આવેલ પાનધ્રો વિસ્તાર એ લિગ્નાઇટ કોલસા માટે જાણીતો છે. સિમલીપાલ નેશનલ પાર્ક કયા રાજ્યમાં આવેલું છે? તો સિમલીપાલ નેશનલ પાર્ક એ ઓડિશા રાજ્યમાં આવેલું છે. કયા દિવસે ઉત્તર ગોળાર્ધમાં દિવસ મોટો અને રાત્રિ નાની જોવા મળે છે? તો 21 જૂને ઉત્તર ગોળાર્ધમાં દિવસ મોટો અને રાત્રિ નાની જોવા મળે છે. વાતાવરણના કયા આવરણને ઓઝોન મંડળ તરીકે પણ ઓળખવામાં આવે છે? તો વાતાવરણના સમતાપ આવરણ એટલે કે સ્ટ્રેટોસ્ફિયરને ઓઝોન મંડળ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચિનુક નામના સ્થાનિક હવાના પ્રવાહો વિશ્વના કયા ક્ષેત્રમાં જોવા મળે છે? તો અમેરિકા અને કેનેડામાં ચિનુક નામના સ્થાનિક હવાના પ્રવાહો જોવા મળે છે. ઉત્તરના વિશાળ મેદાનોમાં નદીઓ દ્વારા પૂરને કારણે નવા કાંપના કારણે બનેલા મેદાનોને કયા નામે ઓળખવામાં આવે છે? ખદરના નામે. સુરતથી ગોવા સુધીનો તટ કયા નામે ઓળખાય છે? કોંકણ તટ. કઈ નદીને સોરો ઓફ બિહાર કહેવામાં આવે છે જેનાથી બિહારમાં પૂરનું સંકટ ઊભું થાય છે? કોસી નદી. રેગુરના નામથી ઓળખાતી જમીન કે જે કપાસની ખેતી માટે ખૂબ જ અનુકૂળ જમીન છે કઈ જમીન સંબંધિત છે? તો રેગુરના બીજા કયા નામે ઓળખાય છે? તો કાળી જમીન. સુરપાણનો ધોધ કબીરવડ, શુક્લતીર્થ અને આલિયા બેટ ટાપુઓ કઈ નદી સાથે સંકળાયેલ છે? નર્મદા નદી સાથે. એરંડાના ઉત્પાદનમાં કયું રાજ્ય અગ્રેસર છે? ગુજરાત. કોને સૂર્યગ્રામ તરીકે ઓળખવામાં આવે છે કે જે ભારતનું સૌપ્રથમ સૌર ઉર્જા સંચાલિત છે? તો એ છે મોઢેરા.